जय मोगल, जय मणिधार, जय वड़वाड़ी, जय कबरावाड़ी। मोगलधाम बापू हाथम आठम जो के बबे त्रण बबे तेथु मिनिट भेड़ू करवा पोहड़ीओ वाળી દીધો છે, પણ કાંઈ વાંધો નહીં। હાથમ આઠમનો મહિમા ઈ છે કે તમારા ઘરે જે ભગવાને તમને દીધું હોય એ બનાવો, બીજાને ખવડાવીને પછી ખાઓ। કહેવત છે ને, કોઈનું ખાઈને રાજી ન થાય, ખવડાવીને રાજી થાય। ઘરે 18 વરણ તમને માતાજી દીધું હોય તો આવા રસ્તે વાપરો। હું તમને કહું છું, હું તો અભણ માણસ છું। હાથમ આઠમ છે, કોઈ પણ ગરીબ, જો કે મારા જેવો ગરીબ કોઈ છે જ નહીં, હું મારા ઉપરથી હાલું। કોઈ પણ ની દીકરી હોય, દીકરીને ભીના પૈસા આપજો, દીકરીને આખા પરિવાર, કોઈ દુબળું ઘર હોય તો આખા પરિવારને વસ્ત્ર આપજો। હાથમ આઠમ આવે છે એના ઘરે જઈને કહેજો, બેટા અમે હાથમ કરી છે પણ તમારા ઘરમાં કેમ છે? એવી ગરીબાઈ હોય, કારણ માણસને ઘણા ને એવું હોય, બાર હાંતા તે તૂટતા હોય, એવા માણસના ઘરમાં જઈને હાથમની વસ્તુ આપી દેજો। નાખી દેવાનો શબ્દ ન બોલજો, આપીજો। નાખવું કેને કહેવાય? કૂતરા નાખો ને નાખ્યું કહેવાય। આપવાનું બોલાય। એના ઘરમાં જઈને રાશન તમે 5 દિનનું કે હાથમ પૂરતું રાશન આપજો। બીજું, આપી પાછો વાંચશો ને એને ગુનેગાર બનાવશો, પાપના ભાગીદાર। કોઈ પણ ની દીકરીને વસ્ત્ર આપો, કારણ કે હંધાઈના ઘર હરખા હોતા નથી, હાથમ આઠમ આવે છે। કોઈ પણ દીકરીનું, દીકરાનું, પરિવારનું તમે પેટ ઠારશો ને તો મોગલ તમારા ભવો ભવ ઠારશે। બીજી વાત હોય તો આપજો, પણ ઘર રાખતા આ કરજો। કારણ આ દાખલો દઉં, તમે બધા રૂપિયા વાળા, તમે 7મું 8મું કરતા હોય, મોજ કરતા હોય, છોકરા રમકડા લેતા હોય, આ તે, અને બાજુનું ઘર હોય, ગરીબ પરિસ્થિતિ હોય, બાર હાંતા હોય, તે તૂટતા હોય, કોઈને કહી ન શકતા હોય, તો એ તમે કદાચ તમે હાથમ આઠમ કરો એ અલેખે જાય છે, તમે ગુનેગાર બનો છો પાપના। પેલા બાજુમાં જો કોઈ દુખી નથી ને, બંગલો હોય, મકાન હોય, સાપરું હોય, એનું પેલા ધ્યાન રાખો। આમાં હું આવી ગયો છું। 18 વરણ ને મારો એક આદેશ છે મોગલધામથી, હાથમ આઠમ જોવો કે આપણા ઘરની માલકોર કે અથવા ગામની માલકોર એવા 50 100 200 ઘર હોય તો એમાં 5 ઘર તો એવા નહીં રહે કે જે માણસ ટકનું લે ટકનું ખાતો હોય, એને વસ્તારી માણસ હોય, એને કપડા આપો પહેરવાના, અથવા ફીના પૈસા કોઈને આપો, અથવા એના ઘરમાં રાશન આપો કે આલ્યો બેટા હાથમ આઠમ આવે, તમે બધાની હારે કરો। આ તમે આપશો ને તો એનો તમને નશો બહુ રહેશે, પણ વાગતા નહીં। એક બસમાં હું તમે જાતા હોય, ગળદી હોય, અને 60-70 વર્ષના માં હોય, એ ઉભા હોય, અને તમે ઉભા થઈને એને જગ્યા આપી દો કે માં તમે અહીંયા બેસી જાઓ, હું ઉભો રહીશ, એનો તમને નશો આવશે। કારણ કે 100 કિલોમીટર તમે ઉભા રહેશો ને તો તમને થાક નહીં લાગે। શું કામ? કે તમે જગ્યા આપીને એનો તમને નશો આવ્યો છે। એમ આવો નશો રાખો। એમ કોઈ પણ ની દીકરી 18 વરણો, 18 વરણ ને હું બોલું, મુસલમાન હોય, મેઘવાળ હોય, વાલ્મિક હોય, દેવી પૂજક હોય, બાવા સાધુ બ્રાહ્મણ ચારણ કે 18 વરણ કોઈ પણ ની દીકરી હોય, એને રાજી કરજો બાપ, પણ આપી અને વાગશો નહીં। આ હાથમ આઠમ છે, અને ગામડા ગામમાં તો હજી છે સંસ્કૃતિ, બાકી તો સિટીની માલિકો તો ભૂહરિયા વાળી નાખ્યા છે આપણે, પણ સંસ્કૃતિ જરીક રાખજો બાપ। ભાતીગળ ભગવાન કૃષ્ણના ગીત બોલજો, ભાતીગળ રાહડે રમજો, ઠેહું મારીને રમતા, હવે તો એ કાંઈ રહ્યું નથી, હવે તો આ રહ્યું છે। વિચાર કરો મિત્રો, મહાભારતની માલિકો દ્રૌપદીને હારી ગયા હતા, અને એનું પ્રતિમ છે કે જુગાર રમો ને એટલે બાજો। તમે જુઓ, ઘણી જગ્યાએ જુગાર રમતા બાજે, બગડાસર પર બોલે, પછી ઢળીને પોલીસ વાળા લઈ જતા હોય, અને યોદ્ધા કહું છું એને લઈ જતા હોય, પછી સોડાવા જતા, એ કરતા રમતા નો જ હું વાંધો। અને ટૂંકા રસ્તેથી જે રૂપિયો આવે છે ને એ અવળા હૃદય જાય, કારણ કે પરસ્યો વાળીને જે રૂપિયો આવે છે ને એ કોઈ દી ખૂટતો નથી। મહેનતનું ફળ મોગલ આપે છે ટૂંકા રસ્તે। કારણ ડ્રાઈવર ને હાઈવે એ મારે, હું કારણ કે આ બધા દેશી બોલી રહ્યો છું શબ્દો। તમે ગાડી સિટીની માલિકો હો ન હાકો, કારણ હો હાકો તો પછી કોકનું એક્સિડન્ટ થાય, તમારો વાહન બાવળો થઈ જાય। સિટીમાં જાઓ ડ્રાઈવી જાનો એટલે ધીમે જ આંકવાની, એમાં ગાડી ફૂલ નો આંકવાની, 70-80 હો ક્યાં આંકવાની હાઈવે માથે। એમ જીવન તમારું હાઈવે રાખો, એવી ગાડી હકાલો। હે માં, જો તે મને દીધું હોય, હું કોઈક માણસને મદદ કરું, હું કોઈક માણસને આ હાથમ આઠમ છે તો એને વસ્ત્ર આપું, એના ઘરમાં અન્ન આપું, અથવા દીકરા દીકરીને ફીના પૈસા આપું, કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ, કોઈ ડિલિવરી પ્રસંગ હોય દીકરીનો, અહીંયા ઉભા રહ્યું, આ મોટું પુણ્ય છે, પણ વાગતા નહીં। આ હાથમ આઠમની વાત કરું। પણ પાડો હોય દુઃખી હોય, અથવા ગામમાં કોઈ 5 ઘર દુઃખી હોય, તમે હાથમ કરો છો ને, એ મોગલ માફ નથી કરતી। વરણ આમું ન દો, કારણ કે આ મોગલ 18 વરણની છે, પણ આવું તમે આવું નિયમ રાખો। ગામ હાથમ આઠમ, ગામના ગામ અહીંયા રામ છે, આગેવાનો છે, સરપંચ છે, ઉપસરપંચ છે, 5 વડીલો ભેળા થાય,
ગામમાં આજકાલે નક્કી કરજો કે આપણા ગામમાં 200 ઘર છે, 100 ઘર છે કે 500 છે, કોસા છે, એમાં દુબળા ઘર કેટલા કે આટલા, એમાં હાવ કે આટલા, એમાં ટકનું ખાનારા કેટલા છે કે આટલા ઘર. એને તમે આપશો ને, તમારા ગામની માલકોર કોઈ રોગ નહીં આવે, તમારા ગામની માલકોર કોઈ જેને કઈ વિઘ્ન આવરણ નહીં આવે, તમારા ગામની એકતા નહીં તૂટવા દે મોગલ. આ નશો રાખો, આ મોટું પુણ્ય છે. હાથમ આઠમ મારા તમારા સંતાનો હારા લુગડા પહેરતા હોય, રમકડે રમતા હોય કે મેળામાં જતા હોય અને બાજુવાળાના છોકરાને કાંઈ નહીં, તમે ગુનેગાર બનો, નિહાકા લાગે છે. પાસ સંસ્કૃતિ આ આપણે કરી પડદા કરે, બાકી આપણે આમ કરી પડદા એ કરવાની છે. મારો દીકરો કીધા ને ક્યાં નેફામાં જ રહીએ, તું જો રમવામાં નવરીનો ન થતો નવરા તો વાંહે પડદા રમવાની છે. પણ ખેર જુગાર માથે પ્રતિબંધ છે. જેના ઘરમાં રમતા ને મુબારક છે. ધામથી બાપુનો આશીર્વાદ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.